અદ્ભુત, અજોડ, અલૌકિક, અદ્વિતીય છે ખોડલધામ. સર્વને નાનામાં નાના આઈપીએસ ખુશના પ્રણામ. તારીખ 17/1/2017 આજરોજ કાગોળ મુકામે ખોડલધામ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત પટેલ સમાજના આસ્થાના પ્રતીક એવા શ્રી ખોડિયાર માતાજીના ભવ્યાતિભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની શુભ શરૂઆતનો દિવસ અને જોગાનો જોગ મારો પણ 7મો જન્મદિવસ છે. તો ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો અનુસાર વિઘ્ન અને સંકટ હરતા દેવ ગણપતિની સ્તુતિથી કરીશ. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ. આયુકામાર્થસિદ્ધયે પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्यम्य पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो सर्वसिद्धिकरं प्रभो. या देवी सर्वलेवा पटेलेषु इष्टदेवी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. હું ખુશ હરિલાલ લિંબાસિયા અત્રે પધારે સમસ્ત પટેલ સમાજ તથા આમંત્રણની માન આપીને પધારેલા તમામ મહેમાનોને હૃદયથી આવકારું છું અને ધન્યતા પણ અનુભવું છું કે સદીઓમાં એકવાર થતા આવા ઐતિહાસિક પ્રસંગમાં મારા જેવડા ટાબરિયાને પણ બે શબ્દ બોલવાનો મોકો મળ્યો. આજથી પૂરેપૂરા 2 વર્ષ પહેલા મને આઈપીએસ બનવાની ઈચ્છા પિક્ચર અને ટીવી સિરિયલ જોઈને થઈ અને ત્યારથી મેં નક્કી કરી લીધું છે કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે. મારો આ દ્રઢ સંકલ્પ જ મને અહીં સુધી લાવ્યો છે. મારા આ સંકલ્પને મારા ઘર તથા મારા લિંબાસિયા પરિવાર અને મારી શાળા તથા હવે તો સમસ્ત પટેલ સમાજે આવકાર્યો છે. મારી એવી ઈચ્છા છે કે આપણા સમાજમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રને અપનાવી સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ સેવા અર્પે. મેં તો બસ એક જ સૂત્ર અપનાવ્યું છે કે એકવાર નિશાન ચોકમાં નહીં માફ નીચું નિશાન. ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સફળતા આપણા હાથમાં જ છે. આજે આપણે સૌ ભક્તિ દ્વારા એકતાની શક્તિને યથાર્થ કરવા પધાર્યા છીએ ત્યારે આજથી એક નવો સંકલ્પ તન મન અને ધનથી એક થઈ અખંડ સમાજનું નિર્માણ કરીને રાષ્ટ્રને એકતાનું ઉદાહરણ પૂરું પાડીએ. વિશ્વનું પ્રથમ મંદિર કે જ્યાં ધર્મધ્વજ અને રાષ્ટ્રધ્વજ બંને લહેરાતા હોય, જેના પાયાની પ્રથમ શિલાનું પૂજન વિશ્વવન્ય વીર વિભૂતિ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજના વરદસ્તે થઈ હોય તેવા આ મંદિરમાં જેની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તે તમામ દેવ દેવતાઓ અને સંતો મહંતો અને વડીલોના શ્રી ચરણોમાં વંદન કરીને હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ. આભાર. જય મા ખોડલ, જય મા બ્રહ્માણી, જય સરદાર, જય બલરામ, જય સ્વામિનારાયણ, વંદે માતરમ.